ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ એમાં આગળનો ટોપિક જોઈએ સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા। હવે એક વર્તુળ અને સમતલનું કોઈ બિંદુ એ માટે ત્રણ વિકલ્પો। વિકલ્પ 1 એ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, એ બિંદુ વર્તુળની ઉપર હોય અને ત્રીજો વિકલ્પ છે વિકલ્પ નંબર 3 બિંદુ વર્તુળની બહારના ભાગમાં હોય। જો બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો એ બિંદુમાંથી પસાર થતા વર્તુળને કોઈ સ્પર્શક ન મળે। આ તો છેદિકા થઈ જાય। એ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા દોરવા જઈએ તો એ છેદિકા થઈ જાય। એટલે જો અંદરના ભાગમાં હોય તો એ બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે। જો એ બિંદુ P વર્તુળની ઉપર હોય તો એ બિંદુ P માંથી પસાર થતું વર્તુળને એક જ સ્પર્શક મળે। એટલે આપણે જોઈ જ ગયા છે તો કે વર્તુળ પરના કોઈ બિંદુએ વર્તુળને એક જ સ્પર્શક મળે। ત્રીજો વિકલ્પ બિંદુ P વર્તુળના બહારના ભાગમાં તો એ જે બહારના ભાગમાં બિંદુ છે એ બિંદુમાંથી પસાર થતા વર્તુળને આપણને આ એક સ્પર્શક અને આ બાજુ આ રીતે બીજો સ્પર્શક, બે સ્પર્શકો મળે। અને આપણે નામ આપીએ એ, અહીંયા નામ આપીએ સ્પર્શ બિંદુને બી નામ આપીએ। એટલે બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે। પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની સંખ્યા સમાન હોય છે। હવે આ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને હું બે સ્પર્શકો દોરી શકું અહીંયાથી। આ સ્પર્શક એક અને આ બીજો સ્પર્શક। તો આ એ બિંદુએ દોરે છેદે, આ બી બિંદુ છેદે। તો આ સ્પર્શક છે PA, સ્પર્શક છે એક તો આ સ્પર્શક PA અને બીજો સ્પર્શક છે PB। તો આ સ્પર્શકોની સંખ્યા સમાન એટલે કે PA બરાબર PB। એટલે આ પ્રમેયની સાબિતી પણ નથી આપવાની, તમારે આ રીતે સમજી લેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટોપ કરીને તમારે નોટબુકમાં લખી લેવાનું છે। સ્વાધ્યાય 10.2 પહેલો પ્રશ્ન બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે। હવે સૌપ્રથમ તો આપણે રકમ પરથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળનો સ્પર્શક। હવે બિંદુ Q માંથી વર્તુળને સ્પર્શક દોરેલો છે એટલે એ Q વર્તુળના બહારના ભાગમાં હોવું જોઈએ। એટલે Q આપણે વર્તુળના બહારના ભાગમાં દર્શાવ્યું છે અને O બિંદુ એ આપણે કેન્દ્ર દર્શાવ્યું છે। તો Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર। એટલે અહીંયાથી Q માંથી આપણે સ્પર્શક દોરીએ, ઉપર દોરો કે નીચે દોરો, સ્પર્શક બે દોરી શકીએ, બંને સ્પર્શકની લંબાઈ સરખી। એટલે અહીંયાથી Q માંથી આ માપપટ્ટીનો ઉપયોગ કરવાનો તમારે, એમાં સીધો પસાર થઈ જાય તે રીતે આ સીધું પસાર થઈ જશે અહીંયાથી, પણ આપણે અહીંયા સુધી દર્શાવીએ એટલે સ્પર્શકની લંબાઈ, આ લંબાઈ 24 સેન્ટીમીટર। આ બિંદુનું નામ આપીએ P, કારણ કે આપણે નામ આપેલું છે Q। અહીંયાથી આ ત્રિજ્યા થવાની, સ્પર્શક ને આ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 હોય એટલે કાટખૂણો થશે। વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર એટલે આ જે બહારનું બિંદુ Q છે એ Q નું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર હોય તો આપણે વર્તુળની ત્રિજ્યા એટલે કે આ શોધવાનું છે। હવે આ તો આપણને ખબર જ છે, પાયથાગોરિયન ત્રિપુટી, આ કાટકોણ ત્રિકોણ થવાનો। કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ 24, આ 25, 24 ને 7 જ થાય, પાયથાગોરિયન ત્રિપુટી છે, બરાબર છે। પણ આપણે ગણતરી બતાવવાની છે અહીંયા, એટલે અહીં PQ બરાબર 24 સેન્ટીમીટર, OQ બરાબર 25 સેન્ટીમીટર
હવે ત્રિકોણ OPQ માં ખૂણો OPQ બરાબર 90 થશે। એટલે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય। એટલે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ માટે OQ એટલે આ 25 નો વર્ગ બરાબર OP એટલે એ તો આપણે ત્રિજ્યા છે, ત્રિજ્યા શોધવાની છે। OP નો વર્ગ વત્તા PQ આપણે અહીં 24 છે, 24 નો વર્ગ એટલે 25 નો વર્ગ 625 બરાબર OP નો વર્ગ વત્તા 24 નો વર્ગ 576 માટે 576 આ બાજુ લાવીએ ડાબી તરફ એટલે 625 માઇનસ 576 બરાબર OP નો વર્ગ। 625 માંથી 576 બાદ કરશું 49 આવશે। એટલે કે 49 બરાબર OP નો વર્ગ એટલે કે OP નો વર્ગ બરાબર 49 થશે। માટે વર્ગમૂળમાં OP નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 49। આપણને અહીં OP નો વર્ગની કિંમત મળી, આપણે OP શોધવાનું છે, વર્ગ કાઢવાનો છે। વર્ગને કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવાનું એટલે વર્ગમૂળમાં OP નો વર્ગ વર્ગમૂળ વર્ગ બધું કેન્સલ એટલે OP બરાબર 49 નું વર્ગમૂળ 7 સેન્ટીમીટર। એટલે આ OP તો વર્તુળની ત્રિજ્યા થવાની, આ P વર્તુળ પરનું બિંદુ છે, O વર્તુળનું કેન્દ્ર છે, બંનેને જોડતો રેખાખંડ એટલે એ તો ત્રિજ્યા થવાની। એટલે વર્તુળની ત્રિજ્યા બરાબર 7 સેન્ટીમીટર। એટલે જવાબ આવશે અહીં 7 સેન્ટીમીટર। આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના, આ વર્તુળનું કેન્દ્ર O છે, O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ બરાબર 110 અંશ, POQ બરાબર 110 અંશ બને એવા સ્પર્શકો છે। ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા એટલે આ ખૂણો શોધવાનો છે। હવે આ ખૂણો આપણે કેવી રીતે શોધશું તો જરા આપણે જોઈ લઈએ। જુઓ અહીંયા ચતુષ્કોણ છે, ચતુષ્કોણ OPTQ, આ થવાનો ચતુષ્કોણ આ રીતે છે, ચતુષ્કોણ OPTQ આ ચતુષ્કોણ છે। હવે આ ચતુષ્કોણમાં આ 110 થવાનું, આપણે આ શોધવાનું છે। હવે જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રમેય 10.1 તો આ વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા લંબ હોય, આ પણ સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા લંબ થવાનું। એટલે આ બે સામસામેના 90 અને 90 થશે એટલે આ 90 થયા, આ 90 થયા। હવે આ બે 90 ને 90 સરવાળો 180 એટલે સામસામેના પૂરક થયા, 180 સરવાળો થયો એટલે બરાબર છે। હવે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360, એમાંથી આ બે બાકી રહ્યા તો 360 માંથી આ બે જો કાઢી નાખીએ તો એ થવાના 180 એટલે બાકી રહ્યા 180 એટલે આ બે સામસામેના છે એ બે સામસામેનો સરવાળો 180 થશે। એટલે આ બે સામસામેના ખૂણા પણ પૂરક થવાના। એટલે અહીં આપણને આ એક ખૂણો આપ્યો છે, ખૂણો POQ બરાબર 110, ખૂણો POQ બરાબર 110 અંશ। હવે ખૂણો POQ વત્તા ખૂણો PTQ જે આપણે શોધવાનો છે, ખૂણો PTQ બરાબર 180 અંશ માટે ખૂણો POQ આપણને 110 અંશ આપ્યા છે વત્તા ખૂણો PTQ એ તો આપણે શોધવાનું છે બરાબર 180 અંશ માટે ખૂણો PTQ બરાબર 180 અંશ માઇનસ 110 અંશ માટે ખૂણો PTQ બરાબર 180 માંથી 110 આપણે બાદ કરીએ તો એ થવાના 70 અંશ। એટલે આ થશે 70 અંશ। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। સ્વાધ્યાય 11.2 નો જ પ્રશ્ન નંબર 3 સોરી 10.2 પ્રશ્ન નંબર 3 જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA
એ ખાલી જગ્યા છે. હવે ઓ કેન્દ્રવાળું વર્તુળ એને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી એની વચ્ચે આ 80° ખૂણો રચાય છે. તો આપણે ખૂણો POA આ ખૂણો શોધવાનો છે. હવે આ ખૂણો APB આપણને 80 આપ્યો છે, એટલે ખૂણો APB બરાબર 80°. સામસામેના ખૂણા પૂરક એટલે ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180°. એનો ઉપયોગ કરીએ તો ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 180°. માટે ખૂણો AOB બરાબર 180°. ખૂણો AOB વત્તા ખૂણો APB 80° છે બરાબર 180°. આને પેલી બાજુ લઈ જઈએ તો માટે ખૂણો AOB બરાબર 180° માઇનસ 80°. માટે ખૂણો AOB બરાબર 100°. આ થવાનો આખો ખૂણો 100°નો થશે. તો આ એનું અડધું થશે, એટલે માટે ખૂણો POA બરાબર 1/2 ખૂણો AOB બરાબર 1/2 આ 100 બરાબર ખૂણો POA બરાબર 50° થશે. એટલે આ થવાના 50°. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી, તો વર્તુળ એનું કેન્દ્ર O આપણે લઈ લીધું, એનાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલો બિંદુ એ, ત્યાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ, આ એમાંથી દોરેલો સ્પર્શક એને આપણે નામ આપીએ AP, લંબાઈ 4 સેન્ટીમીટર એટલે AP બરાબર 4 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા એટલે આ વર્તુળની ત્રિજ્યા. એકદમ સરળ છે. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકીએ આપણે. અહીંયા જે આપ્યું તો લખી દઈએ. એટલે OA બરાબર 5 સેન્ટીમીટર, AP અથવા તો PA બરાબર 4 સેન્ટીમીટર. તો પાયથાગોરિયન ત્રિપુટી જ થવાની, કાટકોણ ત્રિકોણ થશે એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે તો 3, 4 અને કર્ણનું માપ 5 સેન્ટીમીટર, એટલે આ તો 3 જ આવશે. પણ આપણી ગણતરી બતાવવાની કે OA નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા AP નો વર્ગ. માટે OA 5 સેન્ટીમીટર એટલે 5 નો વર્ગ બરાબર OP આપણે શોધવાનું છે ત્રિજ્યા, એટલે OP નો વર્ગ વત્તા AP નો વર્ગ એટલે આ થવાના 4 નો વર્ગ. એટલે આ થશે 25 બરાબર OP નો વર્ગ વત્તા 16. માટે 25 ઓછા 16 બરાબર OP નો વર્ગ. માટે 9 બરાબર OP નો વર્ગ માટે OP નો વર્ગ બરાબર 9. હવે OP નો વર્ગ મળ્યા, આપણે OP શોધવાનું છે તો વર્ગમૂળમાં OP નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 9. તો OP નો વર્ગનું વર્ગમૂળ છે એટલે OP થઈ જશે. OP બરાબર 3 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા આપણે શોધવાની છે તો ત્રિજ્યા બરાબર 3 સેન્ટીમીટર. સ્વાધ્યાય 10.2 એનો પ્રશ્ન નંબર 7. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. હવે અહીં રકમમાં કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળો, બે સમકેન્દ્રી વર્તુળો છે. સમ એટલે સરખો ને કેન્દ્રી એટલે કેન્દ્ર. સમકેન્દ્ર એટલે બે વર્તુળો છે, એ બંને વર્તુળોનું કેન્દ્ર એક જ છે. આ જે નાનું વર્તુળ છે અંદરનું એનું કેન્દ્ર O છે, મોટા વર્તુળ છે એ મોટા વર્તુળનું કેન્દ્ર પણ O છે. એટલે બે સમકેન્દ્રી વર્તુળો થયા. એની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર.
એટલે મોટા વર્તુળની ત્રિજ્યા આ 5 સેન્ટીમીટર અને આ નાના વર્તુળની ત્રિજ્યા એ 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે આ મોટા વર્તુળની આ જીવા દોરી છે. જીવા એટલે વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ એ અને બી લીધા આપણે, એને જોડતો રેખાખંડ એ મોટા વર્તુળની જીવા થઈ. એ નાના વર્તુળને સ્પર્શે છે એટલે આ નાના વર્તુળનો સ્પર્શક થયો. તો તેની લંબાઈ શોધો. કોની? જીવાની લંબાઈ આપણે શોધવાની, એટલે કે એ બીની લંબાઈ શોધવાની છે. ચાલો, અહીં જે વર્તુળ છે, હા, વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ મોટું છે, બહારનું વર્તુળ, એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. એટલે વર્તુળ, હું સંકેતમાં લખું, વર્તુળ O5. આ સંકેતમાં લખ્યું, વર્તુળનો સંકેત એમ આ સર્કલ દોરવાનું, નાની અંદર નાનું મીંડું બતાવવાનું, એ વર્તુળનો સંકેત. કેન્દ્ર O, ત્રિજ્યા 5 ની જીવા રેખાખંડ AB. હવે સંકેત એવું લખતા નથી, સમજી જવાનું કે AB ફક્ત AB જ લખવાનું આપણે. AB એ વર્તુળ O3 એટલે કે નાનું વર્તુળ ને M બિંદુએ સ્પર્શે છે. એટલે આ તો આનો સ્પર્શક થવાનો. હવે આપણે પ્રમેય 10.1 જોઈ ગયા તે પ્રમાણે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે. એટલે આ OM લંબ AB થવાનું. માટે OM લંબ AB થશે. બીજું, આપણે 9મા ધોરણમાં પ્રમેય શીખ્યા છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે છે. હવે આ તો મોટા વર્તુળની જીવા જ થઈ અને આ જીવાને આ લંબ જ થયો પ્રમેય 10.1 પ્રમાણે. તો આ AM અને MB બંને સરખા થશે. બરાબર છે? એટલે માટે AM બરાબર MB થવાનું. ઉપરાંત આ ખૂણો OMB એ કાટખૂણો થશે. ચાલો, હવે અહીંયા OM આપણે શોધવાનું શું છે? લંબાઈ, જીવાની લંબાઈ શોધવાની છે. જે આપ્યું છે લખી દઈએ. OM એ નાના વર્તુળની ત્રિજ્યા છે એટલે OM બરાબર 3 સેન્ટીમીટર. ચાલો, પછી OB બરાબર કેટલા થવાના? 5 સેન્ટીમીટર. એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, તમે જોઈ શકો. OB બરાબર 5 સેન્ટીમીટર. હવે ત્રિકોણ OMBમાં ખૂણો OMB બરાબર 90°. એટલે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો OB એ કર્ણ થશે. એટલે OB નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા MB નો વર્ગ. માટે OB 5 નો વર્ગ બરાબર OM એ 3 છે, આ OM 3 છે, 3 નો વર્ગ વત્તા MB નો વર્ગ. માટે 25 બરાબર 9 વત્તા MB નો વર્ગ. માટે 25 ઓછા 9 બરાબર MB નો વર્ગ. માટે 25 ઓછા 9 16 થશે. 16 બરાબર MB નો વર્ગ. માટે MB નો વર્ગ બરાબર 16. માટે વર્ગમૂળમાં MB નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16. માટે MB બરાબર 4 સેન્ટીમીટર. આ તો આપણને MB મળ્યા. તો AM અને MB તો બંને સરખા છે. હવે આ 4 તો આ 4, એનો અર્થ થયો કે MB મળ્યા તો AB નું માપ MB ના બમણા થવાના. એટલે માટે AB બરાબર 2 ગુણ્યા MB બરાબર 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર. એટલે આ જે જીવા છે એ જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર થશે.